હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં થશો. તો હવે વાગી ગયા છે 10 અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. તો હવે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો હવે રસોડામાં જોઈએ શું નાસ્તો બન્યો છે ને ઘરના બધા શું કરે છે, બરોબર ને? જો અમારા મમ્મી ને વિરલભાઈ બી ફોન લઈને બેસી ગયા છે. સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું. શું કરો તમે? ફોન જો રહોડામાં જોઈએ હું નાસ્તો બની ગયો છે. શું નાસ્તો બની ગયો છે? મુઠિયા. આ તારા વગેરે તેલ વગરનો, ઓલા તલ વગરના. શું વાત છે? ના અમારા તલવાળા. હાલો ભાઈ બધા મુઠિયા ખાવા. દૂધીના મુઠિયા સરસ મસ્ત બન્યા છે ભાઈ. આવી ગયો બધા. તો જો અમારે તો શું કહેવાય, નાસ્તામાં તો મુઠિયા બની ગયા છે. નાસ્તો જો કે વહેલા હોય પણ આજે મોડું છે, અમારે 10 વાગી ગયા છે. કાંઈ વાંધો નહીં, નાસ્તો 6 વાગ્યા નાસ્તો કરી લે. હા, તો એમાં કાંઈ ન ઘટે. તો બધા અમે નાસ્તો કરવા બેસી જઈએ. તો નાહી ધોઈને નાસ્તો કરીને હું પાછો લેવા વહી ગયો હતો જમરૂખ લઈને આવીને જોયું તો આ મેડમ થઈ ગયા તૈયાર. ક્યાં જવાનું છે? શું કામ? બહાર જવું? બહાર જવાનું છે પછી પોલિસી ઉતારવા જવાનું છે એમ કે? પોલીસી વાળાનો ફોન આવ્યો હતો ને. એવું છે? સોનગઢ બાજુ થી આગળ થોડુંક એવું છે. સણોસરા પોલિસી ઉતારવા જવાનું છે. પોલિસીનું કામે થઈ જાય, 2-3 પોલિસી ઉતારતા જઈએ અને વિડીયો ઉતરી જાય. હે, એકાદો વ્લોગ બની જાય. બરોબર છે. તો અમે તૈયાર થઈને હવે ફાઇનલી સણોસરા જવા નીકળી ગયા છે. જો અમારા ટીના મેડમ થઈ ગયા છે તૈયાર. બેસી જાઓ. જો તો ભાઈ તો ફોનમાં પડ્યા છે, આપણને જવાબ નથી દેતા. LIC ની ફાઇલ લઈને આવી ગયા. હા તો બેસી જાઓ. હાલો હાલો મમ્મી, બરોબર? અમે જઈએ. આવજો. ઓકે, વાંધો નહીં. હાલો. કેમ દાંત કાઢે છે? એ વાત સાચી. સારું, તો અમે હવે પ્રસ્થાન કરી. ડેવલપમેન્ટ ઓફિસર અહીંયા આગળ ઊભા છે, એને મળી પછી અમે જવાના છીએ આગળ. એની આગળથી 1-2 વસ્તુ લેવાની છે, પછી આ દેવાની છે. ગુડ મોર્નિંગ મેડમ. આજે અચાનક પ્લાનિંગ કર્યું. ગુડ મોર્નિંગ મેડમ. અમારા ડેવલપમેન્ટ ઓફિસર છે વૈભવીબેન ગોસ્વામી. શિહોરનો શેલનો પંપ આવી ગયો છે ને હવે પેટ્રોલ નખાવી દઈએ. તને તકો થોડો મરાવું યાર. હાવ ખાલી તો ન જ કરીએ અમે, એટલું તો હોય જ. રોંગ સાઈડમાં થોડીક લેવી પડશે. હા, શું મળે? ચોકલેટો મસ્ત મળે. મસ્ત મળે એમ? એટલે અંદર મુલાકાત. શેલના પંપે તો ભાઈ ઓળખીતા સાહેબ મળી ગયા, મેનેજર ભાર્ગવભાઈ કરીને હતા. પહેલા હતા એ વર્તેજના પંપે અને હવે અત્યારે આવી ગયા છે અહીંયા શિહોરના શેલના પંપે. તમને શું કામ ઓળખે ઈ તો કયો? હા, હું પેલા છે ને શેલમાં નોકરી કરતો હતો, એટલે મને ભાર્ગવભાઈ ઓળખે છે. હું શેલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. બરોબર. ફ્રીમાં આપ્યું નથી. ફ્રીમાં તને થોડા આપે એમ. પેટ્રોલ નખાવી દઈએ થોડુંક શેલમાં, બરોબર? તો હવે આપણે 1500નું પેટ્રોલ નખાવી દીધું. હવે નીકળીએ છીએ સણોસરા જવા. અમે પહોંચી ગયા છીએ મારા સાઢુભાઈના ઘરે સણોસરા. કા હા, કાશમાં કે આમ આવા જો ગાડી. ક્યાં સાયે? હા, હાલો ભાઈ, સાયે લઈ લઈએ ગાડીને. બંગલી બનાવી નાખી ને ગામડામાં. જો ભાઈ મારા હાડુભાઈ મસ્ત બંગલી બનાવી નાખી છે. એવું છે? કાશીમાં જો અમે પહોંચી ગયા છીએ મારા હાડુભાઈના ઘેરે. કા હાલો તો અંદર દર્શન કરી કોણ કોણ દેખાય છે. અંધારું અંધારું છે.
બેસી જાય બધા જમવા દો. પૂછી લઈએ હમણાં, પૂછી તો ખરા પણ પાછે પૂછી લે. હા હાલો કાશીમાં જમવા. इसको क्या बोलते हैं जमरूक या जामफल બરોબર છે. અમે ધુમાડાના જ છીએ બાપા અમે ખાધો ન હોય તો ક્યારેક ક્યારેક ખાવો પડે હાચી વાત છે હો હરેશ, હાચી વાત છે. બાયો નિયમ છે હું નથી એ આપણને એમ પૂછે કે હું જમવાનું બનાવું એમ, તો આપણે એમ કહીએ ને રીંગણાનું કરે એમ, તો કે રીંગણાનું તો જે સાંજે જ કર્યું હતું ઈ કે એમ ગોવારનું જ કરે ને કાં તો એને તો ડિસાઈડ કરી જ લીધું હોય, પણ એ આપણને ખોટા એમ કે કામ કરું એમ. સારું લગાડવાનું તમને એમ થાય કે અમને પૂછ્યું એ વાત હાચી તમારી. પૂછીને રાંધે એમ એવું હોય બાકી તમે નક્કી જ કરી લીધું ગાંઠિયા વગાડીને દેવાના. હાલો તો આપણે બેસી જાય હવે સિંગ ખાવા. શેકેલી સિંગ ખાઈ અને જમરૂખ. માવો જ ખાવાનો છે ખાલી, જમરૂખે નહીં હાલે, જમરૂખે નહીં હાલે ને બાપા. હાલો તમે સિંગ ખાવા શેકેલી. હું એવું છે. શું કરો અરે મોટો ગિમ્બલ થઈ ગયો. જો આમાં જેકભાઈ ના વિડીયો ચાલુ છે. શુભમભાઈ એના છે ને શું કહેવાય ફેન છે, ફેન સબસ્ક્રાઈબર છે. હવે ભાઈ આણે છે ને ભાઈ સ્ટેન્ડમાં ગિમ્બલ ફિટ કર્યું ભાઈ. હે યુટ્યુબર નું ઘર છે ને, સાચી વાત છે. જો એટલે મળવા પડે છે હે ઓળખાવા. એ હવા ભાઈ નરેશ નો એવું લઈ આવે. જવાનું છે અમારે મનીષાબેનની દુકાન, હાડીની દુકાન છે, ત્યાં જઈને મળીએ. કાં હરેશ? હાલો હાલો ઊભા થાવ હાલો. હાલ શુભમ તારે આવું છે? હાલ ને. તો શુભમભાઈ તો જો ભાઈ ટીવીમાં બધાનો વ્લોગ જોવે છે, અમારા જોઈ નાખજો ભાઈ. બાયોની શરમ લાગે હે શુભમ? તો લગ્ન કરવા કે નથી કરવા? લગ્ન એ નથી કરવા. શુભમભાઈ માટે સારી છોકરી હોય તો ગોતજો, એ ભલે ના પાડે તમે તાર કરી જ નાખવાના છે લગ્ન, બરોબર? હા એને જો મસ્ત ઘર બનાવ્યું એ હાટું જ તે જો એને બેડરૂમ બની ગયો છે. પાથરવા વાળી નથી ને, આવી જાય આવી જાય. કા શુભમ શું કેવું તારું? ગિમ્બલ લઈને વિડીયો ઉતારે અમારા. ગિમ્બલ કર્યું ચાલુ. લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો, વધે એ બધું કરી નાખજો. વધે એ બધું કરી નાખજો એમ. ખટારો ભરી ખટારો ભરીને સારું હાલ આવજે, બરોબર? તબિયતનું ધ્યાન રાખજે. છે તારી એ આવજો કાશીમાં. આવજો હવે હવે તમારો વારો છે, તમારો વારો છે હો આવવાનો. હા તો સારું સારું આવજો. હાલો હાલો શુભમભાઈ આવજો. તો અમે આવી ગયા છીએ મનીષાબેનની દુકાન. જો અહીં 4 વ્હીલ પાર્ક કરી દીધી છે. ઉર્વિશા કટલેરી નામ છે દુકાન એમ ને? શું મળે છે? સાડી, કટલેરી, ચણિયા, બ્લાઉઝ બધું જ. ઉર્વિશા કટલેરી દુકાનનું નામ છે. ફૂલ ટ્રાફિક છે અત્યારે. ફૂલ ટ્રાફિક છે. અંદર જઈને બેસી જાવ. હા છે હરેશની દુકાન. જો શેઠ બેઠા છે, બધા હાડીઓ વીણે છે. હા તો પછી એના મોટા બેન છે મનીષાબેન. હન કે લાવ્યો તું હાડી? આખા ટમેટાના ભજીયા કેવા, ખજૂરના ભજીયા કેવા ખાવા?
અહીંયા ભજીયા પછી તમારો વારો છે અમારે ભજી લઈ આવો ને બહુ આગળ મળે હવે હા યાર છે કરી હા રે અત્યારે જ હોય અત્યારે શરૂ થાય હું ફોન કરીને પૂછી લો પેલા શાંતિ રાખો તમે જ્યારે ના ના આપણે નીકળીએ હવે આમ જો મોડું થઈ ગયું છે ઘણા વાગી ગયા છે કેટલા ક્યાં 5 ને 7 થઈ ગઈ ના ના પૂછો તો મારે ખાઈશ તો પણ તમે તોય ખાઈ લેજો તમ તારે સાહેબ પેલા આવી છે તો ખાઈ જાવ એમ હાલો દોસ્તો ભજી આવી ગઈ છે ભજી ખાઈ નાખી બીજું હું અરે છે પરાણે મગાવી છે હા તો ખાલી ના પાડવાનું હોય ને હું એ તો હું ખાલી ના પાડતી હતી નથી ખાવી પણ ખાવાની તો હોય જ જો હરેશ કેવું કે મને ખબર જ હતી તમે કરવા મને નાખીને છે લે ફાઇનલ જાય છે ફાઇનલ જાય છે પેલા તો તમારે ચટણી મસ્ત છે ને ભજી મસ્ત છે છણોસરામાં પંપની સામે ક્યારેક ટ્રાય કરજો હા હા પેટ્રોલ પંપ રસ્તા રોડ ઉપર એક નંબર ભજી બનાવે છે કાંઈ ઘટે ઓકે નહીં. હાલો કઈ ભજી કહેવાય કુંભાણી ભજી કુંભાણી કુંભણિયાની ભજી મારા માસીનું ગામની તો અમે હવે ઘરે જવા નીકળી ગયા છીએ નાસ્તો કરી લીધો છે ઘરે ને હા. નરખો કર્યો કે અરે પેટ ભરીને નાસ્તો એટલી ભજી ખાધી ને ઊભા નતા થતા વાઈન ઊભા કર્યા તો જો હવે અમે ભાવનગર જઈએ છીએ ને હજી એક અમરગઢ જીથરી કામ છે અમારે થોડુંક LIC માટે એટલે ત્યાં થોડીક વાર 5-10 મિનિટ ખોટી જવાનું છે સીધા હવે ઘરે જવાનું છે આજે આવ્યા પણ મારી બેનને એની દુકાને એને ટ્રાફિક પડતી હતી એટલે એમાં રહ્યા દુકાન હા સારું હાલો તો ઘરે મળીએ હવે ભાવનગર એટલે જઈએ અમે ઘરે પહોંચી ગયા છીએ બરોબર અને સિત્સરમાં તો બહુ ટ્રાફિક હતું એટલે બહુ વાર લાગી ઘરે આવતા આવતા ડેન્જર ટ્રાફિક હતું કા શું કેવું તારું કેટલા વાગ્યા 8 ને 6 થઈ ગઈ કાંઈ નહીં હાલો નેક્સ્ટ વ્લોગમાં અને નેક્સ્ટ દિવસે મળશું ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ બાય છે બધાય